અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ અને સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, તેમની સાથે જગ વિખ્યાત પાલીતાણાના કાલ ભૈરવ મંદિરના મહંત શ્રી રમેશભાઈ શુક્લ, વેરાવળ કાલ ભૈરવના દર્શન કર્યા। વેરાવળ પાટણ સોમનાથ વિસ્તારની વર્ષોની પરંપરા અનુસાર કાલ ભૈરવની પ્રતિમાના દર્શન માટે વેરાવળ સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાન પર ગુજરાત સૌરાષ્ટ્રના પ્રખ્યાત કથાકાર શ્રી રમેશભાઈ શુક્લ પાલીતાણાવાળા ખાસ ઉપસ્થિત રહીને અવસર પર આશીર્વચન આપેલ। અવસર પર આમંત્રિત મહેમાનો કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું કથાકાર રમેશભાઈ શુક્લ તથા સમસ્ત ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ વાજા દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરેલ અને આ કાર્યક્રમ અંતર્ગત રમેશભાઈ શુક્લને સાલ ઓઢાડી સન્માન કરેલ। અવસર પર વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના મહામંત્રી સોરઠિયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, સમસ્ત ખારવા સમાજના મહેતાજી નારણભાઈ બાંડિયા સહિત બાલાભાઈ કોટિયા, સુસોની હીરાબેન, પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટના યોગેશભાઈ સોની, સમસ્ત કોળી સમાજ વેલનાથ સમૂહ લગ્ન સમિતિ અજયભાઈ ધારેચા સહિત બ્રહ્મ સમાજના પુરોહિતભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હોવાની વિગત યોગેશ સોની દ્વારા જણાવેલ। રિપોર્ટર યોગેશ સોની, વેરાવળ પાટણ।